તો ગટ્ટુને ડ્રોઈંગ કરવું બહુ જ ગમે છે ને ક્યુટ ચોટી લઈને જોઈ કેવું મસ્ત ડ્રોઈંગ કરતું હતું અને મેં કીધું હાલ ગટ્ટુ તારે જમવું છે કે મમ્મા તું જમી લે. તો હું દાળ ભાત લઈને બેસી ગઈ હતી અને બેઠી ત્યાં ડ્રોઈંગ કરતી હતી ને હું પછી નીકળી ગઈ નીચે જમીને, કેમ કે મારે જવાનું છે એટીએમ. તો એટીએમ આવી ગઈ, ત્યાંથી કાઢી લીધા પૈસા ને ત્યાંથી નીકળી ગઈ. તા કે હાલો તો ત્યાં અમે ગયા તો ત્યાંથી લઈ લીધું હેર ઓઇલ ને ત્યાંથી નીકળી ગયા ને પાછા વયા ગયા અમે કિરણ ચોક સાઈડ. કિરણ ચોક જુડિયો બન્યું છે ત્યાં મેં ક્યારેય ગઈ નહોતી, વિઝિટ નહોતું કર્યું, તો આ વખતે હું ત્યાં ગઈ. તો આનું કલેક્શન તો છે ને બહુ સારું હતું. પછી ઉપર વહી ગયા ચિલ્ડ્રન વેરમાં, ત્યાં મને આ ક્યુટ કપડાં બહુ ગમી ગયા હતા, પણ ગટ્ટુની સાઇઝ ના નહોતા. પછી આપણે આનું બિલ દઈને આપણે નીકળી ગયા. અને એક વાત તમને કહું, કેરી બેગ ફ્રી આપી અને ત્યાંથી નીકળી ગયા. અને આ ભૂખડ છે ને પાણીપુરી ઠૂસવા માંડ્યા એકલા અને ફેન ફોલોવિંગ આવ્યું હતું, તેના હારે ફોટા પડ્યા અને નીકળી ગયા હતા ઘર સાઈડ. તો જો ટ્રાફિક એટલું બધું હતું કે વાત જવા દો. અને મેલેડીમાંનું મંદિર રસ્તામાં આવ્યું ત્યાં એટલું ટ્રાફિક હતું. કમેન્ટમાં લખતા જજો જય મા મેલેડી. ઘરે આવી ગયા, આટલી વસ્તુ લઈ લીધી હતી ને પછી પી લીધી. તો ચા તારી આવી ગયા, બાપ દીકરી બે બાત હતા, વચ્ચે હું પણ ગઈ. અને આ જો ઓલી એના કૂપન સ્ક્રેચ કરતા જ મેં કીધું મને આપો ને, કે ના રે ના આ પૈસા તો એ કે મારા છે બોલો. અને અમારા બેન જો ચોટી વાળવા હાટું મારે પાછળ દોડવું પડે ને એને પહેરાવી દીધું ચૂચું ને જેકેટ. નીચે ઉતરાતા જો આ કૂતરાને મોઢું બાંધેલું હતું તે રમી એની હારે. પછી આવી ગયા ચાણક્યાએ, તો ત્યાં બાપ દીકરી બે ઘડીક રમ્યા અને બેન થાકી ગયા હતી કે મમ્માએ કે હવે હું રમી લીધું છે, મને ઘરે લઈ જતો. ઘરે લાવી તે તું ખાવા બેસી ગઈ, ત્યાં મનોજભાઈ ક્યાં ચડીને બેઠા ખાવા. પાછા આવી ગયા અમે ચાણક્યાએ. અને આજની ઠંડી પણ બહુ જોરદારની છે સુરતમાં.